જય ધન્વંતરી મિત્રો. આરોગ્ય અંગેનું માર્ગદર્શન આપતી મારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો. માત્ર સબસ્ક્રાઈબ કરવું એ જ મારો ઉદ્દેશ નથી, પણ અહીં જે વાતોનું નિરૂપણ થાય છે એ શાસ્ત્રોક્ત સ્વાસ્થ્ય અંગેનું આયુર્વેદ શાસ્ત્ર ભારતીય ચિકિત્સા પદ્ધતિ મુજબનું છે અને એને આપ આચરણમાં લાવશો જેથી કરીને મારું કાર્ય સાર્થક બની શકે. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી જીવનના 3 ઉપસ્તંભો આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. એમાં નિંદ્રા વિશે આપણે એનું મહત્ત્વ સમજવા આજના વિડીયોમાં પ્રયાસ કરીએ. તો મારા આ વિડીયોને જો તમને ગમે છે તો લાઈક કરશો અને મિત્ર વર્તુળ જે લોકોને આની ખૂબ જ જરૂરિયાત છે એવા લોકોને આનું મહત્ત્વ સમજાવશો. કાર્યનો વિચાર ન કરવો અથવા કામ કંઈ કરવું નહીં. સંતર્પણજન્ય આહાર વિહાર અને વધુ પ્રમાણમાં નિંદ્રાનું સેવન કરવું અને માત્ર ને માત્ર આરામ જ કરવો એ પુષ્ટિ મેળવવા માટે જરૂરી છે અને એનાથી પુષ્ટિ મળે છે. પણ દિનચર્યામાં જો આપણે સરસ રીતે વિદ્યાર્થીઓએ વિદ્યા માટે અને સાંસારિકોએ અર્થોપાર્જન માટે વ્યક્તિએ હંમેશા શ્રમ અને સતત કાર્યશીલ રહીને તન અને મનને થકવી નાખે છે ત્યારે તેને નિંદ્રા આવે છે. તો 24 કલાક પૈકી 8 કલાક દૈનિક કાર્ય માટે એટલે વ્યવસાયિક કાર્ય માટે, 8 કલાક દેહ ધાર્મિક ક્રિયાઓ અને લોક સંપર્ક માટે અને 8 કલાક આરામ માટે ફાળવેલા છે. એ મુજબ આપણે વર્તીશું તો ચોક્કસ આપણે ફરીથી નવા જોમ જુસ્સા સાથે એક નવી પ્રભાતનું આપણા શરીરમાં આગમન અનુભવી શકીશું. આપણા આરોગ્યના શાસ્ત્રમાં બતાવેલ આહાર વિહારનું સમ્યક અને અસમ્યક આચરણ કરવામાં આવે તો મનુષ્ય સુખ અથવા દુઃખ, અસમ્યક આચરણ કરે તો દુઃખ આવવાનું છે. પુષ્ટિ અથવા કૃશતા એટલે શારીરિક ક્ષમતાઓ હોવી અને જાતે કરીને આપણે ઊભી કરેલી કૃશતા એટલે નિર્બળતા, બળ અને નિર્બળતા, વૃષતા એટલે આખલા જેવી શક્તિ અને નપુંસકતા. પછી ડૉક્ટરો એ વ્યવહારિક જીવનમાં આર્ટિફિશિયલી શુક્રકોષોનું નિરૂપણ કરે, પણ ક્યારે કરે છે? જ્યારે તમે સમ્યક પ્રમાણમાં નિંદ્રાનું સેવન કર્યું જ નથી, ઉત્તમ પ્રકારના આહાર લીધા જ નથી, તો શરીરની અંદર શક્તિઓનો હ્રાસ થાય છે. શુક્ર ધાતુ અને શુક્રકોષોની નિર્બળતા થાય છે અને છેવટે આર્ટિફિશિયલી વર્ક કરવાનું થાય છે. તો એ કરતાં બેટર છે કે આપણે આપણી વસ્તુઓનું, આપણા શરીરનું, આપણા આરોગ્યનું, આપણા ઐશ્વર્યનું જતન કરીએ. આમ આચરણમાં સમ્યક અને અસમ્યક કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ કે જો તમે સરસ નિંદ્રા લીધી હશે તો તમારું મન પ્રફુલ્લિત હશે, બુદ્ધિ સાથે કનેક્ટ થયેલું હશે, 10 ઇન્દ્રિયો ઉપર સરસ રીતે વિજયી બનીને સુંદર કાર્ય કરતું હશે અને સરસ કાર્ય થયા પછી સંતુષ્ટિની સાથે સાથે જ્ઞાનની પ્રાપ્તિ થવાની પણ ચેતનાઓ કાર્યરત થશે. જ્યારે બરાબર આચરણમાં નહીં મૂક્યું હોય નિંદ્રા વિષયને તો અજ્ઞાન થશે. તમે કોઈ પણ વસ્તુઓને પોતાના મમત્વથી ખોટી પાડવા, નકારાત્મકતાઓનો ઉત્પત્તિ અને હંમેશા આળસ અથવા તો કોઈનું પડાવી લેવું, છીનવી લેવું, આવી બધી વૃત્તિઓ જાગૃત થશે. એમ અજ્ઞાનનો વધારો થશે. આ ઉપરાંત જો તમે સમ્યક નિંદ્રા લીધી હશે તો જીવન, આરોગ્ય, આયુષ્ય અને ઐશ્વર્યમાં વધારો થશે, જીવનમાં વધારો થશે અને નહીં તો મરણમાં એટલે મોત નજીક આવશે. આપણે અગાઉ પણ ચર્ચા કરી લીધી કે એક નિર્ધારિત કરેલા શ્વાસ સાથે તમારો જન્મ થાય છે, પણ એ શ્વાસને તમે કયા રસ્તે અને કેવી રીતે વાપરો છો એ બહુ જ અગત્યનું છે. જો જતન કરશો તો ઘણું બધું કરી શકશો અને વિનાશ તરફ જવું હશે તો તમે જતન ના કરશો, મનસ્વી વર્તન કરો. આ બધું જ નિંદ્રાને આધીન છે.
જો સમ્યક નિંદ્રા મળી ગઈ તો ફાયદાઓ જ ફાયદાઓ છે. અયોગ્ય સમયે લીધેલી નિંદ્રા, અતિશય પ્રમાણમાં લીધેલી નિંદ્રા અને અતિ અલ્પ નિંદ્રા આ બધું જ નુકસાનકારક છે, કારણ કે હંમેશા શારીરિક રીતે પરિતાપ કરીને શક્તિ, સુખ અને આરોગ્ય, આયુષ્યનો હ્રાસ કરે છે, શરીરને અશક્ત બનાવે છે, તમારામાં શ્યામલતા લાવે છે, તમારામાં અપચિત મુખમુદ્રા લાવે છે, નકારાત્મકતાઓ લાવે છે. તો એવી નિંદ્રાઓનો હંમેશા ત્યાગ કરવો જોઈએ, પણ સમયસર જે નિંદ્રા માટેનો સમય કુદરતે નક્કી કર્યો છે એ સમયે તો પ્રોપર નિંદ્રા મેળવવી જ જોઈએ. હવે જો એ નિંદ્રા પ્રોપર સમયે યોગ્ય વાતાવરણમાં અને સમ્યક પ્રમાણમાં લેવામાં આવે છે તો શરીરમાં શક્તિ, સ્ફૂર્તિ, ચેતનાઓનો સંચાર કરે છે, મૂડ મોરલ બનાવે છે, વધુ કામ કરવાની ઉર્જા આપે છે, આરોગ્ય અને આયુષ્ય માટે હિતકારી બને છે અને એ ચેતનાઓનું વૃંદ ઉચ્ચતમ શિખર સુધી પહોંચવા થનગનાટ કરે છે. સમ્યક યોગથી શારીરિક, બૌદ્ધિક વિકાસ કરી સાત્વિક બુદ્ધિનો વધારો કરે છે, તત્વજ્ઞાન તરફ લઈ જાય છે તથા યોગી પુરુષને સિદ્ધિ અપાવનારી પણ નીવડે છે. આમ નિંદ્રાની મહત્તા આપણા જીવનમાં કેટલી છે, જેને આજ સુધી કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફમાં મળતી આ એક ઉપસ્તંભ છે. તમે આહાર માટે તો ખર્ચ કરવો પડે છે, પણ નિંદ્રા માટે આપણે ખર્ચ કરવો પડતો નથી. તો નિંદ્રાનો સમ્યક યોગ લેવો એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, કલ્યાણકારી છે. વધુ મહેનત કરવાવાળાઓ, રાત્રે નોકરી કરતા નોકરિયાતો, જેમનું શરીર ક્ષીણ થઈ ગયું છે તેવાઓ, શ્રમજીવીઓ એટલે મજૂર વર્ગના વ્યક્તિઓ, વૃદ્ધો જેની ઉંમર થઈ ગઈ છે, અથવા મદ્ય સેવન કરનારા વ્યક્તિઓ કે વધુ મૈથુન કરનારા વ્યક્તિઓ, અથવા લાંબી મુસાફરી કરેલા વ્યક્તિઓ, શોક, ક્રોધ અને ભય, ઉચાટ અને ઉદ્વેગવાળા વાતાવરણમાંથી પસાર થતા વ્યક્તિઓ, અથવા માનસિક રોગથી પીડાયેલા વ્યક્તિઓ જો દિવસે નિંદ્રા લેશે તો તેમને નુકસાન કરતાં ફાયદો વધારે થાય છે. એટલે એના માટે દિવાસ્વપ્નમાં છૂટછાટ આપવાનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. પરંતુ જો આવા ન હોય અને છતાં પણ નિંદ્રા લે છે તો એ વ્યક્તિઓ શરીરને વધારે પડતું આળસુ બનાવે છે. આ ઉપરાંત ગ્રીષ્મ ઋતુમાં દિવસે નિંદ્રા લેવી હિતકારક છે, બાકીની ઋતુમાં દિવાસ્વપ્ન નુકસાનકારક છે. એટલે ઉનાળામાં આપણે કફ પીંગળ્યો હોય ત્યારે બપોરે સૂવું ફાયદાકારક છે. આમ શાસ્ત્રમાં નિંદ્રાનું આ રીતે વર્ણન કર્યું છે. હજુ આ ઉપસ્તંભ વિશે વધુ વિગતવાર ચર્ચાઓ આપણે આવતા વિડીયોમાં કરીશું. પણ મિત્રો, આ જે બાબતોની તમને ચર્ચા કરવામાં આવી એને તમારા આચરણમાં મૂકીને તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરો, એ જ અપેક્ષાઓ સાથે જય ધન્વંતરી.